પવિત્ર યાત્રાધામ દ્વારકા નગરીમાં પૂર્ણિમાનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે આજ રોજ બુદ્ધ પૂર્ણિમા અને એ પણ ગુરુવારના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાનો સંયોગ એવો દિવસ આવેલ હોય ભક્તો ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હોય છે। ત્યારે દ્વારકાધીશના ધામ માનવ મહેરામણ ઉમટ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા તેમજ ગોમતી સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા હતા। યાત્રાધામ દ્વારકા ખાતે દર માસે પૂર્ણિમાના દિવસે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ગોમતી સ્નાન કરવા તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પધારતા હોય છે। ત્યારે આજ રોજ બુદ્ધ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હોય અને એ પણ ગુરુવારના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના સંયોગ એવા દિવસે આજ રોજ હોય મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર દ્વારકા નગરીમાં પહોંચી રહ્યા હતા। સાથે જ ભાવિ ભક્તો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી માછલીને લોટ ગાયને ચારો સહિતના દાન આપીને પુણ્યનું ભાતું બાંધતા જોવા મળ્યા હતા। દૂર દૂરથી આવેલા ભક્તો ધોમધમતા તાપમાં પણ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આતુર બન્યા હતા। ત્યારે આજ રોજ બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ખૂબ જ આનંદ અને ખુશી પ્રાપ્ત કરી હોય તેવું જણાવતા જોવા મળ્યા હતા। દ્વારકાધીશની જય। અમે દર પૂનમે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા દર પૂનમે દ્વારકાધીશના દર્શન કરવા દર પૂનમે આવીએ છીએ। બરાબર, અમારું આખું ગ્રુપ છે અને અમારા ગામના નવાવાડ ગામના પણ ઘણા બધા સભ્ય છે, ઘણા બધા છોકરાઓ છે, વડીલો છે કે જે દર પૂનમે અહીંયા દર્શન માટે દ્વારકાધીશના દર્શન માટે આવે છે। અને આજે બુદ્ધ પૂર્ણિમા છે, આજે અમે દ્વારકાધીશના દર્શન માટે આવ્યા છીએ પૂનમના। અને આજે દર્શન કર્યા પછી ખરેખર અમને દ્વારકાધીશના દર્શન થયા પછી અમે ધન્ય થઈ ગયા। આજે દર્શન થયા, ખરેખર ખૂબ આનંદ થયો। અને જ્યારે કૃષ્ણ ભગવાનની દ્વારકાધીશની મૂર્તિના એમના મુખના ખાલી એક મુખના દર્શન થઈ જાય છે ત્યારે પણ શરીરમાં એમ થઈ જાય કે ના કંઈક છે, શરીરમાં જીવ જેવું લાગે છે જ્યારે એમના દર્શન થાય છે। અમારો જીવ ગણો તો દ્વારકાધીશ છે, અમારા સમાજનો જીવ કહેવાય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। જય માતાજી। અમે મહેસાણાથી આવ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે। સવારે અમે ગોમતી ઘાટમાં સ્નાન કર્યું અને અત્યારે અમે દ્વારકાધીશના દર્શન કર્યા। ખૂબ વધારે જ ભીડ હતી પણ અમને દર્શનનો લાભ મળ્યો, એટલે અમે પહેલી વાર જ આવ્યા પૂનમના દિવસે અને એમાં બી આજ બુદ્ધ પૂર્ણિમા હતી તો અમને દ્વારકાધીશના દર્શન થયા, એના બદલ જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। ખાસ કરીને આજે વૈશાખ સુદ પૂર્ણિમા અને વૈશાખ સુદ પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા અને ખાસ કરીને એક તો જબરો સંયોગ આ વખતે વૈશાખ સુદ પૂર્ણિમાનો બુદ્ધ પૂર્ણિમાનો ભગવાન બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો અને એટલે આ દિવસનો જે મહિમા છે એ ઘણો બધો વધી જતો હોય છે। અને બીજું જે છે ગુરુવાર છે। એક તો ગુરુવારના દિવસે પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા, ગુરુવાર છે એટલે ગુરુ પૂર્ણિમા, એક તો બુદ્ધ પૂર્ણિમા અને ગુરુવારના દિવસે પૂર્ણિમા, આ બંનેનો જબરો સંયોગ જે છે એ આજે દેવ તીર્થ દ્વારકાના આંગણે જબરી રીતે ઉજવાઈ રહ્યો છે। સવારથી ભક્તોની ભીડ છે એ ભગવાનના નિજ મંદિરની અંદર દર્શન કરવા માટે થઈ અને પડાપડી થતા હતા। આજનો દિવસ જે છે એ કારણ કે ભગવાન બુદ્ધ જે છે એ ભગવાન વિષ્ણુના 9મા અવતાર છે। સનાતન સંસ્કૃતિ હિન્દુ ધર્મમાં આપણે સૌથી શ્રેષ્ઠ રીતે જે છે એ ભગવાન બુદ્ધને સૌથી શ્રેષ્ઠ રીતે જ્યારે બિરાજમાન કર્યા છે, શાંતિનો સંદેશો, હિંસાનો સંદેશો જેને સમાજને આપ્યો છે અને એની કાલ આ જે છે એનો જે કાલ જે છે, એનો જે સમય છે એ સમયમાં એણે કેટલા જબરજસ્ત કાર્યો જે છે એ સમાજના ઉત્થાન માટે થઈને કરેલા છે। અને આજે જ્યારે દેવ તીર્થ દ્વારકાના આંગણે જ્યારે આવો પવિત્ર દિવસ હોય અને માનવ મહેરામણ જે છે હૈયેથી હૈયું દળાતું હોય, સવારમાં ભગવાનની સુંદર મજાની જે આરતી છે, ભગવાનની પરોઢની આરતી છે, ભગવાનના જે વહેલી સવારના દર્શન જે છે એ મંગલાના દર્શન કરવા પણ માણસની પડાપડી થતી હતી। અને ગોમતીજીમાં સ્નાન કરવા માટે થઈને, કારણ કે તીર્થનો મહિમા બતાવ્યો છે કે વૈશાખ સુદ પૂર્ણિમા જે બુદ્ધ પૂર્ણિમા છે આના દિવસે કોઈ તીર્થ સ્થાનમાં જઈ અને જે સ્નાનાદિ કરે, પૂજાપાઠ કરે, દાન કરે તો એના જીવનની અંદર જેટલી સુખાકારી છે એ ભવ્યથી ભવ્ય વધારેમાં વધારે સારો વૈભવ છે એમને પ્રાપ્ત થઈ શકે એમ છે। એના માટે થઈ અને આજ સવારથી જબરી ભીડ જામી છે ભગવાનના દર્શન। અને આટલા ધોમ ધપકા તડકાની અંદર, ઉનાળાની આટલી ગરમી અને ભારતના અનેક રાજ્યોમાંથી જે છે ભક્તોની ભીડ આજરોજ જામી। ભક્તોની ભીડ
અનહદ ભક્તોની ભીડ જમી. અલગ અલગ રાજ્યોમાંથી આટલો જ્યારે ઉનાળાની ગરમી હોય, સખત તાપ હોય, પણ ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે, વૈશાખ સુદ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા પ્રત્યેની જે શ્રદ્ધા છે, હિન્દુ સનાતન ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા છે, કાળિયા ઠાકર કૃષ્ણ પરમાત્મા પ્રત્યેની જે શ્રદ્ધા છે, એ આજે જબરી જે છે, જબરું માનવ મેરામણ છે, એ દ્વારકા દેવ તીર્થના આંગણે જોવા મળ્યું. આજના જે તીર્થયાત્રાએ પધારેલા, આજના જે ભગવાનના દર્શને પધારેલા બધાએ મંગલા આરતીના દર્શન કર્યા, ભગવાનના ભોગના દર્શન કર્યા, ભગવાનની મહાઆરતીના દર્શન કર્યા અને ગોમતીજીની અંદર સ્નાન કરીને આજે પોતાના જીવનને જેમણે પવિત્ર બનાવ્યું, પોતાના જીવનને ભગવાનની ભક્તિમય બનાવ્યું,